હાય, હમણાં ગઈકાલે એક વિડીયોમાં વાત કરી હતી કે જો તમે હોસ્ટેલમાં છો અને તમને હોમ સિકનેસ ફીલ થઈ રહી છે, તમને પેરેન્ટ્સ તમે મિસ કરી રહ્યા છો, તમે ફૂડ મિસ કરી રહ્યા છો, તમને આજુબાજુની કંપની તમને રાસ નથી આવી રહી અને તમને થાય છે કે યાર ઘરે ફોન કરું અને ડૂ સમથિંગ, હું પાછું ઘરે આવી જાઉં, ત્યાંની કોઈ કોલેજમાં એડમિશન લઈ લઉં, અથવા તો મને અહીંયા નથી ફાવી રહ્યું, મારા માટે ફ્લેટ શોધી દો, હોસ્ટેલની ફી પાછી મળી નથી રહી તો પણ મારા માટે લાઈફ ઇમ્પોર્ટન્ટ છે, મને ફાવી જ નથી રહ્યું. તો એ વાત પર આજે પણ એના સંદર્ભે જ વાત કરું છું. ઓકે, એક એક્ઝામ્પલ લઈએ. આ એક્ઝામ્પલ કાલ્પનિક નથી, હકીકત છે કે જ્યારે તમે કોઈ જોબ સ્વિચ કરે છે કોઈ વ્યક્તિ, રાઈટ, તો શું જુએ છે, ક્રાઇટેરિયા શું છે? એક તો પેકેજ કેટલું વધી રહ્યું છે, બીજું ઘણીવાર માત્ર પેકેજ માટે ના હોય તો જે એમની જરૂરિયાત છે કે એમનું લોકેશન, પેકેજ, ઇન્ક્રીમેન્ટનો રેશિયો, લીવ, કેટલી રજાઓ મળી શકે છે, રજાની અનુકૂળતા કેવી છે, અને વર્ક અવર્સ, કામના કલાકો કેટલા છે, રાઈટ. એની સાથે બીજી શું મેજર ફેસિલિટીઝ મળી રહી છે, કરેક્ટ, ડન. ફૂડ છે તો ઓકે, ફૂડ પણ મળી રહ્યું છે, ફાઇન. હવે આ બધું તમે સિલેક્ટ કર્યું, તમે ખૂબ ખુશ છો કેમ કે તમને જે જોઈતું હતું એ અથવા તો એના કરતાં એક સ્ટેપ વધારે મળ્યું છે, તમને તમારી અનુકૂળતાનું મળ્યું છે, તમને ઈચ્છા પ્રમાણેનું મળ્યું છે, રાઈટ. તમે કમ્પ્લીટલી એક્સાઇટેડ છો, તમે તમારું પેકિંગ કરીને નીકળ્યા છો ને તમે ઓફિસ જોઈન કરો છો અને તમે ખુશીથી જોઈન કરો છો. ઓફકોર્સ બહુ જ રોમાંચિત છો તમે. અને હવે તમારી ટેબલ તમને લાગે છે કે થોડી બહુ જૂની છે, મજા નથી આવી રહી, ચેર બહુ કમ્ફર્ટેબલ નથી. અરે યાર, આવું ફૂડ આપે છે આ લોકો, સાવ 10 આઈટમ મૂકી છે પણ એમાંથી એક ખાવા જેવી નથી. એટલે ખાવા જેવું તો ખાલી શાક રોટલી જ છે ને, એમાંય રોટલી કડક. બાજુવાળું તો મારી ભાષા જ નથી સમજી રહ્યો, આખો દિવસ લેપટોપ પર કામ કરે છે, બસ ખાલી કામ કરે છે. યાર બોસ તો એકદમ ખડૂસ રીતે વાત કરે, જાણે જરાક તો માણસાઈ જેવું હોવું જોઈએ ને. આપણે બહારના શહેરથી આવ્યા હોય, થોડી તો પ્રેમાળી રીતે વાત કરે, પણ નહીં, એકદમ મશીનની જેમ વાત કરે છે, જાણે આખી કંપનીમાં બધા રોબોટ હોય. ઘરે આવીએ તો ત્યાંય રૂમમાંય કોઈ વાત કરવાવાળું નથી, ટીવી જોઈને કેટલું જોવાનું, એસીની કુલિંગ આટલું સારું નથી અને અવાજ કરે છે હવા કરતાં વધારે. તો ઓકે, ફાઇન. આ બધામાંથી કંઈ પણ થઈ રહ્યો હોય ને તો ફરીથી યાદ કરો, તમારી બાજુમાં કોણ બેસશે એ તમારા ઓફર લેટરમાં હતું, તમે એ ચેક કરવા બેઠા હતા. તમારું લોકેશન, તમારું કામ, એમાં તો કોઈ અડચણ નથી આવી રહ્યું, અને જે તકલીફો તમે વર્ણવી રહ્યા છો એમાંની કોઈ પણ તકલીફ તમારા કામને રિલેટેડ વાસ્તવિક નથી. આ બધી સાપેક્ષ છે અને તમારી મનની બાબતો છે. તમે ત્યાં સંબંધ માટે કોઈએ તમને નથી બોલાવ્યા, તમને ત્યાં કોઈએ ઘર જમાઈ કરવા નથી બોલાવ્યા, ત્યાં કોઈ લગ્નનો પ્રસ્તાવ લઈને નથી બેઠો, અને ત્યાં કોઈ પ્રણય સંબંધમાં કોઈ તમારી કાળજી કરવા નહોતો બેઠો. યસ, તમારી કાળજી હોય, તમને લેપટોપ મળી રહ્યો છે ને, તમે વર્ક એરિયા મળી રહ્યો છે ને, તમને જે મેજર વસ્તુઓ કીધી છે એ બની રહ્યો છે. હવે એની ક્વોલિટી તો તમે અને એ જે સમજે છે એ બંને અગેન ઈચ્છા અને અપેક્ષા જેવું છે. હવે આનાથી જો તમે ડિપ્રેસ થઈ જતા હો ને દોસ્ત, તો આનું પણ સોલ્યુશન છે, પણ આના સોલ્યુશન મા બાપને વાત કરવાનું નથી, કારણ કે એ તમારી સાથે ઇમોશનલી કનેક્ટેડ છે અને એ સમજતા બધું જ હશે, સમજતા જ હશે, પણ છતાંય એ ક્યાંક તમારી લાગણી, તમારી ખુશી એમના માટે સૌથી વધુ અસરકારક છે. તમે તો દિવસમાં 5 મિનિટ કોલ પર આ વાત જણાવીને પછી આરામથી મૂવી જોવામાં લાગી શકો છો. ઓફિસમાં હો ત્યારે ઓફકોર્સ તમારી પાસે બીજો ટાઈમ નથી, કારણ કે તમે કામમાં છો, તમારું બ્રેઇન રોકાયેલું છે એમાં, તમારા ઇમોશન્સ એમાં રોકાયેલા છે એ સમય પૂરતા. પણ જ્યાં સુધી તમે એમને એવું નથી કહેતા, તમારા અવાજમાં એમને નિરાંત આનંદ અને સુકૂન નથી સંભળાતો, ત્યાં સુધી તમારા પેરેન્ટ્સ એ જ ઝોનમાં છે જેમાં તમે છેલ્લો કોલ મૂક્યો હતો. સમજાય છે તમને? તમે તાવ આવે છે તો આ બધી વાત ઘરે કહેવાની શું જરૂર છે? મને આજે હું તમારી સાથે વાત કરું છું, આઈ એમ ડુઈંગ ધીસ થિંગ, અને મારી જેમ ઘણા બધા કરતા હશે. મને યાદ નથી કે મેં છેલ્લે તાવ આવ્યો છે એવું ઘરે ક્યારે જણાવ્યું છે. ઘરે તમે શું કામ જણાવો છો? પણ મને કહો, એટલે આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે વાય.
પેમ્પરિંગ જોઈએ છે, કેમ છે એ કરવું છે, તો જાત પર શોધો, વિચારો કે આ વિકાસ છે કે પછી કંઈક અંદર હજી તૂટેલું રહી ગયું છે. તો સૌથી પહેલાં એની ઉપર રિપેરિંગ કામ કરીએ, જેથી આગળ વધવા માટેની ગતિ બહુ સ્પષ્ટ રહે, ફોકસ રહે અને તીવ્ર બને. યસ, તાવ આવે છે તો એનું સોલ્યુશન તમને ખબર છે કે ક્યાં વાત કરવી. તમારી ગાડીમાં પંચર છે તો ઘરે કોલ ના કરવાનો હોય ત્યાંથી. એક ઉંમર પછી ને એક જવાબદારીમાં આવ્યા પછી એક ભૂમિકામાં તમને ખબર છે કે પંચર ઘરેથી કોઈ કરવા નહીં આવવાનું, બીજા શહેરમાં શોધી લેવાનું હોય ત્યાં, અને ત્યાં મળી જ જાય. કેમ કે તમે એટલા સક્ષમ છો, તમારી પાસે ટેકનોલોજી છે, તમને આવડે છે બોલતા પૂછતા. તમારા પેરેન્ટ્સ કરતાં તમે વધારે આગળ છો, એટલે જ તો તમે ત્યાં ગયા છો, અને એટલા માટે તો તમારી પાછળ ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. તમે જે દરેક સમસ્યામાં પેરેન્ટ્સ પાસે જાઓ છો, આ એના જેવું છે કે એકવાર મહાભારતમાં ભીષ્મ દર વખતે કંઈ પણ મૂંઝવણમાં હોય ત્યારે ગંગા પાસે જતા, પોતાની માતા પાસે. અને એકવાર આવી સ્થિતિમાં ગંગાને એમણે પૂછ્યું કે માતા મેરે સાથ હર બાર ऐसा क्यों होता है. અને ગંગાએ એમને કીધું કે પુત્ર तुम बार बार मेरे पास क्यों आते हो. जब तुमने निर्णय लिया तब तुमने मुझसे पूछा था, जब तुमने प्रतिज्ञा ली क्या तब तुमने मुझसे पूछा था. जब हर निर्णय तुम्हारा, हर धर्म की पसंदगी तुम्हारी, हर धर्म का निर्णय तुम्हारा, तो फिर हर किसी भी चीज़ पे जहाँ तुम रुक जाओ तब मेरे पास ही क्यों आते हो. ઢૂંઢો. તો જે ડ્રીમ, જે સપનાઓ જોઈ શકે છે, જે પોતે બહાર ભણવા જવું છે એના ડ્રીમ સાથે નિર્ણય લેવા માટે રજૂઆત કરી શકે છે, એ વ્યક્તિ સક્ષમ હોય જ. યસ, એટલે હું એ કહું છું કે તમે તમારી ક્ષમતાઓને એકવાર ઓળખવાની કોશિશ કરો. તમારા પેરેન્ટ્સ છે જ ત્યાં, જગત તમારા માટે છે, કુદરત આપણા બધાના મા બાપ તરીકે ત્યાં દરેક વખતે ઊભું છે. પણ એનાથી પોતાની જાતને સાવ મૂકી દેવી અને એવરી ટાઈમ એક લાચારીનો ફેસ આપવો, એ તો યોગ્ય નથી ને. તો એ સમયે એટલે ઓફિસ તમે ત્યાં ગયા છો અને એના પછી જો આવું થાય છે તો એનામાં અનુકૂલન, શિક્ષણનું એકમાત્ર અંતિમ ધ્યેય છે અનુકૂલન સાધતા શીખવાડે, સ્વીકૃતિ અને આનંદના ભાવ પર લઈ જાય. એ જ વિકાસ છે. આ વાત કરનારી વ્યક્તિ પોતે ડિસ્ટર્બ નથી થતી ક્યારે, એવું નથી. મને ક્યારે કોઈએ મને વલ્નરેબલ મોડમાં જોયું નથી, એવું પણ નથી. એ હોય પણ એ ફેસ કેટલો, એ ગાળો કેટલો. વિષાદ યોગથી જ ભગવદ્ ગીતા આખી સર્જાય, એનાથી જ મોક્ષ સંન્યાસ યોગ સુધી જાય. વિષાદ જ મોક્ષ સુધી દોરવા માટેનું પ્રેરક બળ બની જાય. પણ એ એક અધ્યાય પૂરતું હોય, પછી 18 અધ્યાય વિષાદના ના હોય. એનો ગાળો ખબર હોવી જોઈએ. રાઈટ. હું માનું છું કે આ વાત ક્યાંક આપણે સાથે કરી રહ્યા છીએ. ટ્રસ્ટ મી, આઈ પ્રોમિસ યુ કે હું એટલી બધી સક્ષમ નથી અને એટલી બધી સામર્થ્યવાન પણ નથી, હું એટલી બધી વિદ્વાન કે જ્ઞાની પણ નથી કે હું જે કહું છું એ બધું જ તમે માની લો એ સાચું જ હશે. પણ હું એટલી બધી ઓબિડિયન્ટ, એટલી બધી આજ્ઞાંકિત, એટલી બધી સરળ પણ નથી કે તમે જે કહો એ બધું જ હું માની લઉં અને હું તમારી પાછળ તમારા પગલાંને અનુસરવા માંડું અને અનુસરી શકું. પણ હા, આપણે સાથે મળીને સાથે ચાલી શકીએ, સાથે વિચારી શકીએ, અને એમાંથી જે હકીકતમાં સાચું લાગે, બહુમત અને લઘુમતની વાત પણ નથી અહીંયા, કોઈના ઈગોને પોષવાનો વાત નથી, કોઈને પેમ્પર કરવાની પણ વાત નથી, પણ જે સત્ય લાગે, જે વધારે વાસ્તવિક લાગે એ વાત સાથે આપણે સાથે ચાલીને વિકાસ ચોક્કસ જ કરી શકીએ. થેન્ક યુ સો મચ. ધીસ ઇઝ રશ્મિ. આઈ એમ અ કાઉન્સેલિંગ થેરાપિસ્ટ.